જય નમસ્કાર મિત્રો. તો સ્વાગત છે તમારું બધાનું ગીર એજ્યુકેશનના આ નવા વિડીયોમાં. તો મિત્રો આપણે કન્ટિન્યુ ફોરેસ્ટ ગાર્ડ ભરતીના 2024માં જે 48 શિપ છે તેમાંથી વારંવાર 25 જીકેના પ્રશ્નોની ફક્ત વાત કરી છે. આવી જ રીતે તમામ જીપીએસસી યુપીએસસી જે પણ ભરતી આગળની લેવાની છે તેના જેટલા પણ જીકેના પ્રશ્ન હશે તેની સિરીઝ આપણે ચાલુ કરી છે. તો તમામ મિત્રો તમારા મિત્રો સુધી આ માહિતી શેર કરજો. તો હવે પ્રશ્ન નંબર પહેલો, 7 પેલોડ વહન ભારતનું આદિત્ય L1 નીચેનામાંથી કયા અવકાશીય ગ્રહના અભ્યાસ માટે મોકલવામાં આવ્યું છે? જવાબ આવશે સૂર્ય. કયા મંત્રાલયે ક્રોમી વર્લ્ડ બોર્ડ તરીકે આયોજન જે QWBTS લાગુ કરી છે કે જે હેઠળ વંડર રેકોર્ડ કમ્પ્યુટરાઇઝેશન અને ડિઝાઇન રાજ્ય વફર બોર્ડ નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે? ધ મિનિસ્ટર ઓફ માઇનોટરી એરફોર્સ તરીકે જાહેર કર્યું છે. પ્રશ્ન નંબર 3, આઈસીસી મેન્સ ક્રિકેટ વન ડે વર્લ્ડ કપ 2023 કયા દેશે જીત્યો? તો સાઉથ આફ્રિકા. એટલે કે આ 2023નો છે, આ આપણે હાલના 2024નો યાદ રાખવાનું છે. મુખ્યત્વે ગુજરાતમાં વસતી કોલઘા આદિજાતિઓની પરંપરાગત પ્રવૃત્તિ કઈ છે? પશુ ચરાવવા. ભારતની સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ પદ સંભાળવા માટે કોઈ પણ વ્યક્તિની મહત્તમ ઉંમર છે તે કેટલી હોય છે? 65 વર્ષ સુધી હોય છે. ભારતીય બંધારણની કઈ કલમ રાજ્યના ધારાસભાઓ કાયદા દ્વારા પંચાયતોને તેવી સત્તા અધિકાર આપી શકે છે કે જે તેમને સ્વ સરકારી સંસ્થાઓ તરીકે કામ કરવા માટે સક્ષમ બનાવવા માટે જરૂરી છે? કલમ 243G. પ્રશ્ન નંબર 7, નીચેનામાંથી કયું પ્રાણી ફાઇલ ઇચિનોમાડ સાથે સંબંધિત નથી? દરિયાઈ અર્ચન, દરિયાઈ કાકડી, સ્ટારફિશ અને ઓક્ટોપસ. ઓક્ટોપસ છે તે અલગ પડે છે એટલા માટે ઓક્ટોપસ જવાબ આવશે. પ્રશ્ન નંબર 8, નીચેનામાંથી કોણ ગુજરાતના નર્મદા જિલ્લામાં સ્વતંત્ર સેનાના અને સરદાર પટેલની સરદાર સેનાના સભ્ય હતા? પ્રદીપભાઈ પટેલ. પ્રશ્ન નંબર 8, નીચેનામાંથી કઈ સંસ્થા પંચાયતી રાજ સંસ્થાઓ માટે ચૂંટણી યોજે છે? રાજ્યનું ચૂંટણી પંચ. પ્રશ્ન નંબર 10, બ્રિટિશ શાસન સામે સમુદાયની જાગૃતિ વધારવા ગુજરાતમાં દાંડીઓ પત્રિકા કોણે પ્રકાશિત કર્યું હતું? તો નર્મદ. પ્રશ્ન નંબર 11, ઉત્તર ભારતીય મેદાનોના પૂરના મેદાનોમાં નવા તાજેતરના ઉભરાયેલા ભંડારોને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે? તો ખદર. એટલે કે ખદર હોય ને એ મિત્રો નવા કાપની જગ્યા, જ્યારે બાંગર હોય ને એ જૂના કાપની જમીન હોય છે. ઈસવીસન 1391માં ગુજરાત રાજ્યપાલ તરીકે ઝફર ખાનની નિમણૂક કોણે કરી હતી? ફિરોઝ શાહ તુગલક. પ્રશ્ન નંબર 13, યુનેસ્કો દ્વારા માનવતાના અદ્ભુત સાંસ્કૃતિક વારસાની પ્રતિનિધિ યાદીની નીચેનામાંથી કોણે પ્રતિષ્ઠા સ્થાન મેળવ્યું? તો ગરબા એ છે આમાં સ્થાન મેળવ્યું છે, ખાસ યાદ રાખવું. પ્રશ્ન નંબર 14, ગિરનાર જે રાજ્યનો સૌથી ઊંચો પર્વત 1145 મીટર છે તે બરડાની દક્ષિણે આવેલો પર્વતમાળાનો એક ભાગ છે અને તેની લંબાઈ 160 કિલોમીટર. સૌથી ઊંચું શિખરનું નામ ખાલી જગ્યા પરથી રાખવામાં આવ્યું છે? ગુરુ દત્તાત્રેય. પ્રશ્ન નંબર 15, ભારતીય બંધારણના કયા ભાગમાં મૂળભૂત અધિકારોની ચર્ચા કરવામાં આવી છે? ભાગ 3માં. પછી પ્રશ્ન નંબર 16, આ તહેવારની ઉજવણી ગુજરાતના રાઠવા આદિવાસીઓ દ્વારા હોળીની શરૂઆત પહેલા કરવામાં આવે છે. તે મોટા ભાગે એક સંગીત કાર્યક્રમ છે જેમાં પુરુષો અને સ્ત્રીઓ રંગબેરંગી પોશાક પહેરે છે અને ગામના બજાર વિસ્તારોમાં સંગીતના સાધનો સાથે નૃત્ય કરે છે. અહીં કયા તહેવારોની ચર્ચા થઈ રહી છે? તો જવાબ આવશે હુંગુરિયા. પ્રશ્ન નંબર 17, વૈજ્ઞાનિક અને ટેકનોલોજીના અગ્રણી ક્ષેત્રોમાં જ્ઞાન વિરુદ્ધતા અને શ્રેષ્ઠ અભ્યાસનું પ્રદાન કરવા સહયોગથી સંશોધન માટે સરકારે ભારતીય ડાયસ્પોરાને ભારતીય શૈક્ષણિક અને સંસ્થાઓને જોડાવા માટે એક નવો ફેલોશિપ પ્રોગ્રામ શરૂ કર્યું છે. એ ફેલોશિપ પ્રોગ્રામનું નામ શું છે? તો જવાબ આવશે વૈભવ. પ્રશ્ન નંબર 18,
નિમ્નલિખિત મહત્વની નદીઓમાં એવી કઈ નદી છે જે ગુજરાતના કાપવાળા મેદાનો બનાવે છે? તો ખાસ યાદ રાખજો, જવાબ આવશે તાપી. પ્રશ્ન નંબર 19. 2011ની વસ્તી ગણતરીના અંતિમ આંકડા મુજબ ગુજરાતની વસ્તી ગીચતા કેટલી છે? 308. ખાસ મિત્રો યાદ રાખજો. પ્રશ્ન નંબર 20. નીચેનામાંથી કોને સ્વતંત્રતા પછી ભારતીય એકીકરણ પિતા તરીકે ઓળખવામાં આવે છે? તો સરદાર વલ્લભભાઈ પટેલ. પ્રશ્ન નંબર 21. ગુજરાતનો નીચેનામાંથી કયો જિલ્લો ભારતનો પ્રથમ સંકલિત બાગાયતી જિલ્લો બન્યો છે? જવાબ આવશે વલસાડ. પ્રશ્ન નંબર 22. એસિડ અને બેઝ સાથે સૌથી વધુ ઉપયોગમાં લેવાતો કુદરતી સૂચક લિટમસ પેપર છે તે નીચે દર્શાવેલા શેમાંથી મેળવવામાં આવે છે? તો લિકેન. એસિડ અને બેઝ માટે સૌથી વધુ ઉપયોગમાં લેવાતું કુદરતી સૂચક લિટમસ પેપર છે તે નીચે દર્શાવેલા શેમાંથી મેળવવામાં આવે છે? તો લિકેન. પ્રશ્ન નંબર 23. ઈસવીસન 1914માં પ્રથમ અખિલ ભારતીય સંગીત પરિષદ ક્યાં યોજાઈ હતી? બરોડા. પ્રશ્ન નંબર 24. નીચેનામાંથી કોણે ગુજરાતમાં અમદાવાદ શહેરની સ્થાપના કરી હતી? તો જવાબ આવશે અહમદ શાહ પ્રથમ. પ્રશ્ન નંબર 25. ભારતમાં 21 થી 23 જૂન 2023 દરમિયાન યોજાયેલ લેબર 20 કાર્યક્રમનું ઉદ્ઘાટન કોણે કર્યું હતું? શ્રી રાજેન્દ્ર વિશ્વનાથ આલેલકર. તો મિત્રો આજના આ 25 પ્રશ્ન છે તે અહીંયા પૂર્ણ કરી છે. મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી અગાઉના વિડીયો તમે ખાસ ન જોયો હોય તો મિત્રો જોઈ આવજો. જય હિન્દ, જય ભારત.